ગ્રીન સિટી ક્લીન સિટી સેફ સિટીના જાગૃતિ મેસેજ સાથે સુરતમાં શાળા અને કોલેજોના 25,000 વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળ રચવામાં આવી હતી। સ્માર્ટ સિટી સુરતની 43 શાળા અને 22 કોલેજોના 25,000 વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાય કલર બેન્ડ સાથે 15 કિલોમીટર લાંબી માનવ સાંકળ રચી ઇતિહાસ રચ્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શીર્ષ નેતૃત્વમાં જ્યારે વિકસિત ભારત લક્ષ્ય સિદ્ધિને હાંસલ કરવા દેશે મક્કમ નિર્ધાર કર્યો છે, ત્યારે રાજ્યનું સુરત શહેર કોઈ કસર છોડવા માંગતું નથી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બર રવિવારના રોજ સૂર્યપુત્રી તાપી નદી તટે વસેલા સુરત શહેરના ઘર આંગણે પધારી રહ્યા છે। જેઓ પોતાના જીવનમાં પર્યાવરણ જાળવણી અને સ્વચ્છતાના હંમેશા હિમાયતી રહ્યા છે, જેને લઈ ગ્રીન સિટી ક્લીન સિટી સેફ સિટીના રાષ્ટ્રવ્યાપી જાગૃતિ મેસેજ સાથે વિદ્યાર્થીઓ દ્વારા 15 કિલોમીટર લાંબી માનવ સાંકળ રચવામાં આવી હતી। સુરત શહેર પ્રશાસન દ્વારા આયોજિત કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા જાગૃતિ અંગે મેસેજ પહોંચાડ્યો હતો। રાજ્યની મોસ્ટ પોપ્યુલર આર્થિક રાજધાની મનાતી સુરતની ભૂમિ પર જ્યારે પીએમ મોદી કદમ મૂકવા જઈ રહ્યા છે, ત્યારે તેમની સ્વચ્છતા જાગૃતિ ઝુંબેશને રાજ્ય ગૃહમંત્રી અને ગુજરાત પરિવહન મંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ હાલમાં જ રાજ્યવ્યાપી શુભ યાત્રા સ્વચ્છ યાત્રાના સ્લોગનથી બેનર સાથે એસટી નિગમમાં અભિયાન ચલાવાઈ રહ્યું છે। ત્યારે ગ્રીન સિટી ક્લીન સિટી સેફ સિટી સ્લોગન સાથેના આયોજિત કાર્યક્રમ અંતર્ગત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કેતન પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।